ડભોઈમાં નવદુર્ગા ટ્રેડ્સ નામની ભંગારની દુકાનની સામે લૂંટનો ગુનો। સદર ગુનામાં કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદી પોતાની દુકાનનું તાળું મારતા હતા તે વખતે તેઓના હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં 60,000 રૂપિયાની થેલી ખેંચવા જતા ફરિયાદીએ થેલી નહીં છોડતા તેઓને ધક્કો મારી ફરિયાદીના હાથમાંથી રૂપિયા ભરેલ થેલી લઈ નાસી જઈ ગુનો કરેલ હતો। જે ગુનાના ચોરને શોધી કાઢવા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ડભોઈ ટાઉનમાં લગાવેલ ખાનગી કેમેરા તથા નેત્રમ કંટ્રોલ કમાન્ડના સીસીટીવી કેમેરા તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી તપાસ કરતા સદર ચોર ઈસમ રૂપિયા ભરેલ થેલી લઈને ભાગતો હોવાનું સીસીટીવીમાં કેદ થયેલ। ઈસમના ફોટાઓ તથા વિડીયો અંગત બાતમીદારોને મોકલવામાં આવ્યા। તે દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઈસમ હાલમાં ડભોઈ ટાઉન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળેલ છે। આ ઈસમને પોલીસ સ્ટેશને લઈ આવી સદર બનાવ સંબંધે સખત પૂછપરછ કરતા તેણે પોતે લૂંટ કરેલ હોવાની કબૂલાત કરેલ। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ।